રાખી। બનાસકાંઠાના થરાદનું રામજી મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર। થરાદમાં જ્યારે રામ મંદિર નવું બનાવવામાં આવ્યું, આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી ભાવિ ભક્તો દ્વારા તથા મંદિરના સેવકગણ અને ટ્રસ્ટીઓ દ્વારા ભોજનાલય ખોલવામાં આવ્યું। તો 50 રૂપિયામાં ફૂલ જમાડી અને કોઈ પણ ગરીબ માણસ આવી જાય તો તેમાં પણ જમાડી આપે છે। ત્યારે થરાદની સારી હોટલો મૂકી લોકો અહીંયા જમવા માટે આવે છે અને સંતોષ પામે છે। દરરોજ 1000 થી 1100 માણસો રોજ જમે છે। રેવાપુરીજી મહારાજના શિષ્ય તરીકે હું દરેકને આસુદર જગ્યાના સેવકગણોને હું જાહેર આમંત્રણ આપું છું કે દરેક આ ભંડારા નિમિત્તે 23 અને 24 ફેબ્રુઆરીના વધુમાં વધુ હાજરી આપે અને આ ભંડારામાં જોડાય એવી વિનંતી। મારું નામ રેવાપુરી, આ જગ્યાના મંત્રી કે મને ઘોષિત કરેલ છે અને હું ફરજ પણ બજાવું છું। અને અમારે ત્યાં જગતપુરી બાપજી મારા ગુરુભાઈ દેવલોક પામેલા છે, એમની પાછળ તે આ તારીખ 23-24 આ ફેબ્રુઆરી મેં ભંડારો કરેલ છે, નિર્ધારેલ છે। તો એ ભંડારાની અંદર હું સર્વ સમાજના અને સર્વ સેવકોને, સર્વ ભાવિકોને મીડિયા માધ્યમથી આમંત્રિત કરું છું કે બધા પ્રેમથી, ખુશીથી, આનંદથી બધા પધારજો, જરૂરથી જરૂર પધારજો। અને સેવાની અંદર ગામના તમામ લોકો દરેક વર્ણના આ ગામની અંદર સેવાની હાજરી આપી રહ્યા છે અને સેવા ખૂબ બજાવશે એવી અને બધી સારી રીતે અમે સેવા કરશું એવી પરમાત્મા પાસે પ્રાર્થના છે અને મારા ગુરુ મહારાજ પાસે પ્રાર્થના છે। શ્રી રામ સેવા સમિતિ દ્વારા થરાદમાં નવા રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારબાદ ગામના લાભાર્થીઓ દ્વારા, થરાદ ગામના સારા લાભાર્થીઓ દ્વારા થરાદમાં રામ ભોજનાલયનું ચાલુ કરવામાં આવ્યું। ત્યારથી આજ સુધી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તથા ટોટલ સભ્યો દ્વારા સારું એવું ભોજનાલય ચલાવવામાં આવે છે અને શ્રી રામ સેવા સમિતિ આ ભોજનાલયનું વહીવટકર્તા કરે છે અને શ્રી રામ ભોજનાલયમાં રોજના હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે। તેમજ દર શુક્રવારે દાળ બાટી રાખવામાં આવે છે, ત્યારે 1100 થી 1200 માણસો ભોજન લે છે અને અત્યારે શુદ્ધ અને શાકાહારી ભોજનથી રોજના હજારો ભક્તો ભોજન રહે છે। અને આમાં અત્યાર સુધી અમારે 1 વર્ષથી 1.5 વર્ષ સુધીના લાભાર્થીઓ એડવાન્સમાં બુકિંગ છે દાતાઓ। શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબ અને અન્ય આપણા રાજકીય આગેવાનો પણ આ મેળાવડામાં, આ સંત મહોત્સવમાં પધારવાના છે। તો આપ સૌ ધર્મપ્રેમી જનતાને 2 દિવસ આસોદર મુકામે હાજર રહી અને ભોજન પ્રસાદનો લાભ લઈ અને આ આયોજનમાં પૂજ્ય રેવાપુરી મહારાજ અને સમસ્ત આસોદર ગ્રામ વતી આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।